તો ચાલો વ્યુઅર્સ, હવે આપણે જર્નીને આગળ કન્ટિન્યુ કરીશું. ગાંધીધામથી રાજકોટ વચ્ચેની જર્ની આપણી આજે રહેવાની છે. આવી ગયો છું તમારી સમક્ષ પાર્ટ 2 ની જર્ની લઈને. આજની આપણી આ જર્ની સામખિયારીથી મોરબી વચ્ચેની રહેવાની છે વ્યુઅર્સ. અહીંયા તમે જોઈ શકો છો આપણા WAG7 પ્લેટફોર્મ નંબર 2 ઉપર ઊભા છે. ટાઈગર ફેસ સાથે આ લુક કેવો આવી રહ્યો છે થોડો મને કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો વ્યુઅર્સ. ને આ સામખિયારી સ્ટેશન કંઈક આ પ્રકારનું દેખાય છે. હાઈરાઇઝ પેન્ટો સાથે શું લુક આવી રહ્યો છે વ્યુઅર્સ, જોઈ શકો છો તમે અહીંયા WAG7 નો. ઝાંસીના આપણા જાબાજ 24,501 સાથે, અને એની ઓપોઝિટમાં ઊભા છે વ્યુઅર્સ ગુડ્સના રાજા WAG9 HC. જોઈ શકો છો તમે અહીંયા લાલ આંખો સાથે અહીંયા દેખાડી રહ્યા છે ફેસ. ને હાઈરાઇઝ પેન્ટો શું લાગી રહ્યો છે અત્યારે. ચાલો વ્યુઅર્સ, હવે ટૂંક જ સમયમાં આપણી ટ્રેનનું ડિપાર્ચર થવા જઈ રહ્યું છે, તો બને રહેજો મારા સાથે. જર્ની આગળ કન્ટિન્યુ કરવાની છે આપણે વ્યુઅર્સ. તો ચાલો વ્યુઅર્સ, હવે રેડી થઈ જાઓ ડિપાર્ચર માટે. ટૂંક જ સમયમાં હવે આપણે ડિપાર્ચર કરી રહ્યા છીએ પ્લેટફોર્મ નંબર 2 ઉપરથી. અહીંયા તમે જોઈ શકો છો ડિપાર્ચર થઈ રહ્યો છે આપણી ટ્રેનનું. 2x ફાસ્ટ ફોરવર્ડ સાથે અત્યારે ડિપાર્ચર કરી રહ્યા છીએ વ્યુઅર્સ આપણે. વ્યુઅર્સ, હવે આપણે આગળ વધી રહ્યા છીએ. અહીંયા તમે જોઈ શકો છો હાઈરાઇઝ પેન્ટો સાથે, રેડ આઈસ સાથે WAG9 HC, જેનો લોકોમોટિવ નંબર છે 41720. બીજી કેટીના એક લોકોમોટિવ છે, 6000 HP વાળો વેરિયન્ટ છે, હેવી કેપેસિટી સાથે. વ્યુઅર્સ, તમે અત્યારે મારી રાઈટ સાઈડમાં જોઈ શકો છો WAG9 HC વલસાડ લોકો શેડનો એક લોકોમોટિવ છે, જેનો લોકોમોટિવ નંબર છે 3x335, એટલે કે 33,335, જે અત્યારે કન્ટેનર રેક સાથે હોમ સિગ્નલ પર રાહ જોઈ રહ્યો છે સિગ્નલ ક્લિયરિંગ માટે. ને આપણે આગળ વધી રહ્યા છીએ મોરબી તરફ.
વ્યુઅર્સ અત્યારે આપણે કટારિયા સ્ટેશન સ્કીપ કરી રહ્યા છીએ અને તમે મારી જમણી બાજુમાં જોઈ રહ્યા છો સાબરમતી લોકો શેડના WDG4 જેનો લોકોમોટિવ નંબર છે 12333 એટલે કે 12,333 જે સિંગલ સ્ટેક કન્ટેનર સાથે રાહ જોઈ રહ્યા છે લાઇન ક્લિયરિંગ માટે ને અત્યારે આપણે આગળ વધી રહ્યા છીએ મોરબી સ્ટેશન તરફ. વ્યુઅર્સ હવે આપણો નેક્સ્ટ સ્ટોપેજ આવી રહ્યો છે માળિયા મિયાણા જંકશન. તો બને રહેજો મારા સાથે એન્ડ સુધી વ્યુઅર્સ. વ્યુઅર્સ અત્યારે આપણે 100+ સ્પીડ સાથે સુરબારી સ્ટેશન સ્કીપ કરી રહ્યા છીએ, જે હું તમને અહીંયા દેખાડી રહ્યો છું. આ છે આપણી ટ્રેનની લેફ્ટ સાઈડમાં ને હવે હું તમને રાઈટ સાઈડ દેખાડવા જઈ રહ્યો છું સ્ટેશનનું થોડું લુક. અહીંયા તમે જોઈ શકો છો સુરબારીનું સ્ટેશન કંઈક આ પ્રકારનું દેખાય છે ને 100+ સ્પીડ સાથે આપણી ટ્રેન સ્કીપ કરી રહી છે સુરબારી. વ્યુઅર્સ હવે ટૂંક જ સમયમાં આપણે પહોંચી જવાના છીએ સુરબારી પુલ ઉપર, એટલે કે કચ્છનો એક એવો વિસ્તાર જ્યાં ખૂબ જ ભરપૂર માત્રામાં નમક એટલે કે મીઠાની ખેતી કરવામાં આવે છે. અહીંયાથી આ વિસ્તાર ચાલુ થઈ ગયો છે વ્યુઅર્સ. હવે આપણે એપ્રોચ કરી રહ્યા છીએ સુરબારી પુલ માટે. આ કર્વ પછી આપણે સુરબારી પુલ ઉપર એન્ટર થવા જઈ રહ્યા છીએ. સુરબારી પુલ આવી રહ્યો છે. તો ફાઇનલી વ્યુઅર્સ હવે આપણે પહોંચી આવ્યા છીએ સુરબારી પુલ ઉપર. અહીંયા તમે જોઈ શકો છો મારી ચારે બાજુ નમક એટલે કે મીઠાની ખેતી થયેલી છે. આ આખો લેન્ડ એટલે કે જગ્યા ટોટલી જમીન મીઠાની ખેતી માટે વાપરવામાં આવે છે. ગુજરાતનો માત્ર એક એવું જિલ્લો છે કચ્છ જ્યાં સૌથી વધારે મીઠાની ખેતી કરવામાં આવે છે. અહીંયાથી દેશ વિદેશમાં પણ આપણા મીઠાની એટલે કે નમકની ખેતી કરી અને પ્રોસેસ કરીને એક્સપોર્ટ કરવામાં આવે છે વ્યુઅર્સ. વ્યુઅર્સ હવે હોમ સિગ્નલ જુઓ ધ્યાનથી. અહીંયા તમને દેખાઈ રહ્યો છે 1 નંબરનો પ્લેટફોર્મ.
હવે આપણે ડાઉનલાઇનથી અપલાઇન તરફ વધી રહ્યા છીએ. અહીંયા તમે જોવા જઈ રહ્યા છો વ્યુઅર્સ, આપણું ટ્રેક સ્વિચ થવાનું છે ડાઉનલાઇનથી અપલાઇન સુધી. અહીંયા તમે જોઈ શકો છો આપણી રાઈટ સાઈડમાં છે અપલાઇન, અને આપણે સ્વિચિંગ પોઈન્ટથી લઈને 1 નંબર પ્લેટફોર્મ તરફ આપણે વધી રહ્યા છીએ વ્યુઅર્સ. માળિયા મિયાણા જંકશનના આઉટર પર પહોંચી આવ્યા છીએ અત્યારે આપણે. અહીંયા તમે જોઈ શકો છો આપણો ટ્રેક સ્વિચ થઈ રહ્યો છે ટ્રેનનો. ધીમે ધીમે આપણે આગળ વધી રહ્યા છીએ માળિયા મિયાણા જંકશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર વ્યુઅર્સ. રેડી થઈ જાઓ વ્યુઅર્સ, માળિયા મિયાણા જંકશન આવી રહ્યું છે. પ્લેટફોર્મ નંબર 1 આવી ગયા છીએ આપણે પ્લેટફોર્મ નંબર 1 ઉપર વ્યુઅર્સ. વ્યુઅર્સ, તમને અહીંયા સ્ટેશન કોડ દેખાણો હશે ક્યાં, એ મને થોડો કોમેન્ટ જરૂર જણાવજો. આ છે આપણી ટ્રેનની લેફ્ટ સાઈડમાં કર્વવાળું વ્યૂ. અહીંયા તમે જોઈ શકો છો સ્ટેશનનો પ્લેટફોર્મ નંબર 2 પણ કર્વ ઉપર અને 3 નંબર પ્લેટફોર્મ પણ કર્વ ઉપર છે. શું નજારો આવી રહ્યો છે વ્યુઅર્સ. અને હા વ્યુઅર્સ, જો તમને આ વિડીયો સારો લાગે છે તો આ વિડીયોને લાઇક, શેર અને PHRL જંકશન ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આવી અવનવી જર્ની વિડીયોઝ હું તમારા સમક્ષ લાવતો રહું છું અવારનવાર. અહીંયા તમને મારી ઇન્સ્ટાગ્રામ આઈડી શો થતી હશે વ્યુઅર્સ, તો ત્યાં પણ મને ફોલો કરવાનું ભૂલશો નહીં, કારણ કે ત્યાં પણ હું ઇન્ડિયન રેલવેઝને લાગતી જર્ની વિડીયોઝની રીલ્સને પોસ્ટ અપલોડ કરતો રહું છું. આપણું અરાઇવલ થઈ રહ્યું છે માળિયા મિયાણા જંકશન પ્લેટફોર્મ નંબર 1 ઉપર વ્યુઅર્સ. આપણું અરાઇવલ કમ્પ્લીટ થઈ ગયું છે વ્યુઅર્સ માળિયા મિયાણા જંકશન પર. 2 મિનિટ પછી આપણી ટ્રેનનું ડિપાર્ચર થવાનું છે વ્યુઅર્સ. રેડી થઈ જાઓ ડિપાર્ચર હોર્ન માટે. વ્યુઅર્સ, તમે અત્યારે અહીંયા 2 નંબર પ્લેટફોર્મ પર જોઈ રહ્યા છો OHE ઇન્સ્પેક્શન કાર ઊભી છે ને આપણે આગળ વધી રહ્યા છીએ સ્લોલી. ડિપાર્ચર થઈ રહ્યું છે આપણું માળિયા મિયાણા જંકશન પ્લેટફોર્મ નંબર 1 ઉપરથી. વ્યુઅર્સ, તમને અહીંયા યલો સિગ્નલ દેખાઈ રહ્યો છે, એને બરોબર ધ્યાનથી જોજો. યલો છે એ રેડ થઈ જશે એન્જિન ક્રોસ કર્યા પછી આપણી ટ્રેનનું. વ્યુઅર્સ, અહીંયા પણ પ્લેટફોર્મ ટુ પ્લેટફોર્મ અંડરપાસ વોકિંગ વેની સુવિધા છે. અહીંયા તમે જોઈ શકો છો માળિયા મિયાણા જંકશનના નેમ પ્લેટના જસ્ટ પાછળ છે પ્લેટફોર્મ નંબર 2 અને 3 વચ્ચેનું વોકિંગ વેનું સીડી એટલે કે દાદરા. સેમ એ જ રીતે પ્લેટફોર્મ નંબર 4 અને 5 માટે પણ અંડરપાસ વોકિંગ વેની સુવિધા છે વ્યુઅર્સ. અને અહીંયા ટોટલ 5 પ્લેટફોર્મ છે. તો ચાલો વ્યુઅર્સ, હવે આપણે જર્નીને આગળ વધારતા
અહીંયા આપણે જોઈ શકીએ છીએ માળિયા મિયાણા જંકશન પરથી આપણી ટ્રેનનો ડિપાર્ચર થઈ રહ્યો છે. તો બન્યા રહેજો મારા સાથે એન્ડ સુધી. વ્યુઅર્સ, તમે અત્યારે મારી લેફ્ટ સાઈડમાં જોઈ શકો છો અમદાવાદ તરફ જનારો ડબલિંગ પ્લસ રેલવે ઇલેક્ટ્રિફાઈડ થયેલો રૂટ છે. ને અત્યારે હું જે રૂટ પર જઈ રહ્યો છું ફર્સ્ટ ટાઈમ એવર જર્ની છે મારી વ્યુઅર્સ. હવે આપણું નેક્સ્ટ સ્ટોપેજ આવવાનું છે દહીસરા જંકશન. વ્યુઅર્સ, તમને આ વ્હીલ અને ટ્રેક વચ્ચેનો ફ્રિક્શનનો અવાજ એટલે કે ઘર્ષણનો અવાજ કેવો લાગે છે એ મને થોડુંક કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો. અને હા વ્યુઅર્સ, તમે આ ફ્રિક્શન એટલે કે ઘર્ષણનો અવાજ કયા સ્ટેશન પર અને કઈ લોકેશન પર સાંભળ્યો છે એ મને થોડું કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો. આવો ટ્રેનના વ્હીલ ટ્રેક ઉપર સ્કીડ થવાના કારણે અવાજ આવે છે વ્યુઅર્સ. હવે આપણું નેક્સ્ટ સ્ટોપેજ દહીસરા જંકશન આવી રહ્યું છે. તો અરાઇવલ જોવા માટે બન્યા રહેજો મારા સાથે. વ્યુઅર્સ, હવે આપણે વવાણિયા રેલવે સ્ટેશન સ્કીપ કરી રહ્યા છીએ. વ્યુઅર્સ, તમને કોઈને વવાણિયા સ્ટેશનનો સ્ટેશન કોડ ખબર હોય તો મને કોમેન્ટ થ્રુ જરૂર જણાવજો. મને તો ખ્યાલ છે, પણ તમને ખ્યાલ છે કે નહીં એ મને જાણવું છે. તો એના માટે કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. સ્ટેશન કોડ જણાવજો મને કોમેન્ટ થ્રુ વવાણિયા સ્ટેશનનો. વ્યુઅર્સ, માળિયા મિયાણા જંકશનથી કરીને વાંકાનેર જંકશન સુધી આ આખો રૂટ સિંગલ ટ્રેકવાળો મેઇન લાઇનવાળો રૂટ છે, પ્લસ ઇલેક્ટ્રિફાઈડ થયેલો છે.
વ્યુઅર્સ, હવે આપણે ટૂંક જ સમયમાં દહીસરા જંકશન પહોંચવા જઈ રહ્યા છીએ. સુંદર મજાનો કર્વ લઈ ને આપણે દહીસરા જંકશનના આઉટર પર પહોંચી આવ્યા છીએ વ્યુઅર્સ. વ્યુઅર્સ, તમે અત્યારે સામે જે જોઈ રહ્યા છો ટ્રેક, એ તમારો નવલખી પોર્ટ તરફ જનારો ટ્રેક છે. સિંગલ ટ્રેક છે પણ ઇલેક્ટ્રિફાઈડ થયેલો પણ છે. નવલખી પોર્ટ માટે જનારો આ એક સિંગલ ટ્રેક છે વ્યુઅર્સ. ને આપણે હવે વધી રહ્યા છીએ વ્યુઅર્સ દહીસરા જંકશન તરફ. તો ફાઇનલી વ્યુઅર્સ, હવે આપણે પહોંચી આવ્યા છીએ દહીસરા જંકશન. વ્યુઅર્સ, અહીંયા પ્લેટફોર્મ જેવું તો કાંઈ દેખાતું જ નથી. લાગે છે કે આ ખૂબ જ બિહાડ ઇલાકો છે. જંગલ વિસ્તાર જેવી ફિલિંગ આવી રહી છે વ્યુઅર્સ મને અહીંયા અત્યારે. દહીસરા જંકશનનો નેમ પ્લેટ અહીંયા તમે જોઈ શકો છો. દહીસરા જંકશનનો સ્ટેશન કોડ છે DAC. ને આપણે અરાઇવલ કરી રહ્યા છીએ દહીસરા જંકશન. વ્યુઅર્સ, 2 મિનિટ પછી આપણી ટ્રેનનું ડિપાર્ચર થવાનું છે અહીંયાથી, તો બને રહેજો મારા સાથે. ખૂબ જ વિરાન ઇલાકો છે વ્યુઅર્સ આ. અરાઇવલ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે વ્યુઅર્સ દહીસરા જંકશન પર. તો રેડી થઈ જજો ડિપાર્ચર જોવા માટે. વ્યુઅર્સ, હવે આપણે ડિપાર્ચર લઈ રહ્યા છીએ દહીસરા જંકશન સ્ટેશન પરથી.
વ્યુઅર્સ, હવે આપણે મોરબી સ્ટેશનના આઉટર એટલે કે હોમ સિગ્નલ સુધી પહોંચી આવ્યા છીએ. એનો મતલબ હવે આપણે ખૂબ જ નજીક છીએ મોરબી સ્ટેશનથી. તો ફાઇનલી વ્યુઅર્સ, હવે આપણે મોરબી આઉટરમાં પહોંચી આવ્યા છીએ. હવે આપણું અરાઇવલ થવા જઈ રહ્યું છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર. વ્યુઅર્સ, અહીંયા માત્ર એક જ પ્લેટફોર્મ છે અને આપણે અરાઇવલ કરી રહ્યા છીએ મોરબી સ્ટેશન પર. વાહ વ્યુઅર્સ, મારા શું નસીબ છે. સૌથી પહેલી વખત હું તમને દેખાડી રહ્યો છું સહારનપુર જંકશન લોકોશેડના WG12B સેકન્ડ નંબરનો આ લોકોમોટિવ છે, જેનો લોકોમોટિવ નંબર 6002 એટલે કે 60002 નંબરનો લોકોમોટિવ. એની પાછળ છે આપણા TKD લોકોશેડના WDG4, જેનો લોકોમોટિવ નંબર છે 12923. કાઝીરંગા અદ્ભુત આસામની લીવરી, બ્લુ, ઓરેન્જ અને વ્હાઇટ સ્ટ્રાઇપ સાથે ટ્રાય કલરમાં એક લોકોમોટિવ છે. અને એની જસ્ટ પાછળ પડી છે 3 કોચવાળી DMU એટલે કે ડેમો ટ્રેન, જે તમારી મોરબીથી વાંકાનેર અને બોટાદથી ધાંગધ્રા વચ્ચે ચાલનારી આ એક ડેમો ટ્રેન છે. વ્યુઅર્સ, લોકલ ટ્રેન છે વ્યુઅર્સ, આ 3 કોચવાળી. ને આપણે પહોંચી આવ્યા છીએ મોરબી સ્ટેશન. વ્યુઅર્સ, હવે હું આ ટ્રેન જર્નીને અસ્થાયી રૂપથી ફરી અહીંયા વિરામ આપવા જઈ રહ્યો છું. ફરી મળીશું તમને આ જર્નીના ત્રીજા પાર્ટ સાથે, જેમાં આપણે મોરબીથી કરીને રાજકોટ વચ્ચેની જર્ની કમ્પ્લીટ કરવાના છીએ. વ્યુઅર્સ, અહીંયા સુધી વિડીયો જોવા બદલ આભાર. વ્યુઅર્સ, આશા રાખું છું કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે.